થોડા દિવસ પહેલા સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગથી લક્ષ્મીનારાયણ સોસાયટી રોડ પર આવેલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. જે તે સમયે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ફોન કરીને કહ્યું હતું કે અહીં વગર પરમિશનથી 12 થી 15 ઝાડ કાપવામાં આવી રહ્યા છે. તો મેં કહ્યું કે તમે સુરત મહાનગરપાલિકા ખાતે અરજી કરો. એ લોકોએ સુરત મહાનગરપાલિકા ખાતે અરજી કરી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે 25/9/2025ના રોજ સવારે એ જ વિસ્તારમાં આવેલા એક સાર્વજનિક પાર્કિંગમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અને અન્ય કાર્યકરોની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં 5 ઝાડ રોપણ કર્યા હતા, જેમાં સુરત મહાનગરપાલિકાના 13 કર્મચારીઓએ ખાડા ખોદી નાખી અને વૃક્ષો રોપ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અને કાર્યકર્તા ફોટો સેશન કરતા હતા. એ સમયે હું ત્યાંથી નીકળતી વખતે મારી નજર પડતા એક સામાજિક કાર્યકર તરીકે જવાબદારીની રીતે વૃક્ષારોપણ કાર્યક્રમથી 100 મીટર દૂરથી હું આ કાર્યક્રમનો વિરોધ કરતો હતો કે તમે પહેલા ઝાડ કાપો છો, એના પર કોઈ કાર્યવાહી નથી કરતા અને આજે એ જ વિસ્તારમાં ઝાડ વાવવા આવ્યો છો, એ પણ અમારા ટેક્સના રૂપિયા ખર્ચ કરીને. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે રાખીને આ જોતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મારી નજીક આવી મને ધાક ધમકી આપવા લાગ્યા કે હરીશભાઈ ગુર્જર, તમારા હાથ પગ તોડી નાખશું. મેં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી સિવાય બીજું આવડે પણ શું છે. હું સુરત મહાનગરપાલિકાના કમિશનર અને સુરત પોલીસ કમિશનરને આ બાબતે જવાબદારીથી ન્યાયની અપેક્ષા રાખીએ છીએ. આ કાર્યક્રમમાં બીજેપીના સુરત શહેર પ્રમુખ ખાલી ફોટો સેશન કરતા હોય એમ ચોક્કસ રીતે દેખાય છે. નમસ્કાર, હું હરીશભાઈ ગુર્જર, સામાજિક કાર્યકર્તા, અશ્વની કુમાર, સુરત શહેર. અહીંયા અમારા સ્વામિનારાયણ મંદિર આવેલું છે, અશ્વની કુમાર, ત્યાં લક્ષ્મીનારાયણ સોસાયટી છે. એ મેન રોડ ઉપર થોડા દિવસ પહેલા સ્થાનિક લોકો અથવા એસએમસી દ્વારા ત્યાં 10 થી 15 ઝાડ કાપી નાખવામાં આવ્યા. ત્યાંના સ્થાનિક લોકોએ મને ફોન કર્યો કે હરીશભાઈ, અમારે ત્યાં રાતના અંધારામાં ઝાડ કાપવામાં આવી રહ્યા છે. મેં કહ્યું, તમે ઝાડ કાપવામાં આવી રહ્યા છો તો તમે સુરત મહાનગરપાલિકાને અરજી કરો અને એની જે બી કઈ હશે એનું કેસ બેસ જે બી હશે એની કાર્યવાહી નગરપાલિકા કરશે. વાતને ઘણા દિવસ વીતી ગયા, મને ખબર નહીં કે અરજી કરી નહીં કરી, પણ આજે સવારે જ્યારે હું એ બાજુથી નીકળતો હતો તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હતો એક જગ્યા પર આગળ, ત્યાં કોઈ મહાદેવ મંદિર છે એ લક્ષ્મીનારાયણ સોસાયટીની આગળ, અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સુરત શહેરના પ્રમુખ ત્યાં વૃક્ષારોપણ કરતા હતા. એટલે એક સ્થાનિક નાગરિક તરીકે, મારા જવાબદાર કાર્યકર તરીકે હું 100 મીટર દૂરથી હું આ વિડીયો બનાવતો હતો કે ભાઈ, થોડા દિવસ પહેલા જ્યારે અહીંયા સ્થાનિક લોકો જ્યારે ઝાડ કાપતા હતા એની ફરિયાદ કરી તો તમે એની ફરિયાદ કેમ નહીં સાંભળી? તો અને આજે તમે જે વૃક્ષો રોપવા આવ્યા છો તો તમે સુરત મહાનગરપાલિકાના કર્મચારીને લઈને વૃક્ષો રોપવા કેમ આવ્યા છો? જો ભાજપનો કાર્યક્રમ હોય તો સુરત મહાનગરપાલિકાના કર્મચારી અહીંયા શું કરે છે? આ વાતથી ઉશ્કેરાઈ જઈ અને ત્યાંના જે ભાજપના જે કાર્યકરો છે એમાં લગભગ સુરતનો પૂર્વ યુવક પ્રમુખ પણ હતા અને સુરત શહેરના ઘણા બધા એવા કાર્યકરો હતા. તે લોકોએ મને ધાક ધમકી આપી કે ભાઈ, તમે આવી રીતે કાર્યક્રમ કરશો તો તમારા હાથ પગ તૂટી જશે. એટલે મેં કીધું, હું તો સ્થાનિક, તમારો કાર્યક્રમ તો 100 મીટર દૂર ચાલે છે, હું તો દૂરથી મારું કામ કરું છું, તમે મારી નજીક આવ્યો છો. એટલે હું મીડિયાના માધ્યમથી હું સુરત પોલીસ કમિશનરને, સુરત મહાનગરપાલિકાના કમિશનરને નિવેદન કરીશ કે જો આવી જ રીતે જો તાનાશાહી ચાલશે તો આવવાવાળા સમયમાં અમારી સુરક્ષાની જવાબદારી કોની? કારણ કે અમે તો એક સાચી વાત રજૂઆત કરવા ગયા હતા અને એ પછી જ્યારે અમારી અરજી સ્વીકારી સુરત શહેર અધ્યક્ષે, તો આથી પહેલા કેમ તમે નહીં સ્વીકારી? અને આજે ધાક ધમકી આપવાની જરૂરિયાત કોની? જય હિન્દ, વંદે માતરમ.